હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે કાવડ યાત્રીઓ શિવ મંદિરોમાં પદયાત્રા કરી પહોંચતા હોય તેઓને પગમાં કપચીઓ વાગતા તેઓ પરેશાન થાય છે। આ ઉપરાંત જાહેર માર્ગ પર રેતી વેરાતી રહેતી હોય વાહનો સ્લીપ થવાના તેમજ વાહનોના ટાયરોમાં પંચર થવાના બનાવો બને છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી રસ્તાની પર ડભોઈ નગરપાલિકાના પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થયું હતું। તે પૂરા બાદ રેતી કપચી સમગ્ર રોડ પર જોવા મળી રહ્યા છે। ડભોઈ પૌરાણિક શિવ તેમજ અન્ય મંદિરોમાં હિંડોળા ચાલતા હોય દર્શનાર્થીઓનો ધસારો રહે છે। ચાંદોદ ખાતેથી પવિત્ર નર્મદા જળ લઈ ડભોઈ વડોદરા અમદાવાદ વિભાગમાંથી કાવડ યાત્રીઓ પદયાત્રા દ્વારા નર્મદા જળ લઈ પ્રસ્થાન કરી શિવજીને જળાભિષેક કરી ધન્યતાનો અનુભવ કરે છે। આ અંગે સ્થાનિક લાગતી વળગતી ડભોઈ નગરપાલિકા તેમજ લાગતું વળગતું વહીવટીતંત્ર જાગૃતતા ક્યારે દાખવશે તે એક પ્રશ્ન ઉઠ્યો છે। હરવાસાવાળો રોડ છે, બ્રિજવાળો રેલવેવાળો, તો અહીં આગળ ચોમાસામાં પાણી ભરાય તો જતા આવતા વાહનોને ખ્યાલ આવતો નહીં કે અહીં આગળ ખાડો છે, તો અહીં આગળ પાણી ભરાય છે તો સ્કૂટરોવાળા છે, બાઇકોવાળા છે, ગાડીઓવાળા છે, તો એ લોકો અહીં આગળ અંદર પડે છે તો પડી જાય છે, તો આવો એક્સિડન્ટ થવાનો ભય રહેલો છે। તો તંત્ર વહેલી તકે જાગે અને કામ વ્યવસ્થિત કરે। કામ એવું કરવાનું 10 વર્ષ સુધીને માથું ના દુખે એવું કામ કરો, તો તમને આ અડિયે ઘડિયે આવું અમારે રજૂઆત કરવાની ના થાય। તમારી શું માંગ છે? બસ અમારે આ રોડ વ્યવસ્થિત થવો જોઈએ। ઓનગાર આ નવો રોડ બનાવ્યો અત્યારે ડભોઈથી કરજણવાળો એટલો અમારા મંડાળાથી અબીપરાવાળો રોડ એટલો બધો ખરાબ થઈ ગયો છે, ઠીંગરો મારવા પડ્યો છે। એટલો ખરાબ કામ વ્યવસ્થિત થયું જ નથી। એટલે રોડ કોન્ટ્રાક્ટરોને વિનંતી કે તમે કામ એવું કરો, નક્કર કરો। 10 પૈસા તો ઠીક છે, પણ આ લોકોને અકસ્માત થાય, ઘર બેહાલ થાય લોકોના, એ બધું નજર રાખવી પડે તમારે। તમે તો કામ કરીને જતા રહો અને આ વરસાદ પડે અને એક રહી આ માટી કાળી જમીનમાં રોડ થાય છે, એટલે કામ નક્કર કરવાનું।